यद कृपा तमहम वंदे परमानंद माधवम्। या देवी सर्वभूतेषु सरस्वती रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अखंड मंडलाकारं व्यातमेन चराचरम् तत्पदं दर्शितं येन कृष्णं वंदे जगद्गुरु। करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्र शपुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। बोलिए गजानंद गणपति महाराज की, अम्बे आशापुरी मात की, खंडेश्वर महादेव की, भागवत भगवान की, बाल कृष्ण भगवान की, जगन्नाथ भगवान की, अपने अपने गुरु महाराज की, अपने अपने माता पिता की। नमः पार्वती पदे हर हर महादेव हर। परम कृपाळु परमेश्वर सच्चिदानंद आनंद स्वरूप भगवान बालकृष्णनी परम कृपाथी जगन्नाथ धाम में आज अपनी भगवत कथा नो त्रीजा दिवस नो मंगलमय प्रभात। कथा ने आरंभ करता पहला 2 मिनिट हरिस्मरण करिए। श्री राधे गोविंद भज मन श्री राधे। 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 श्री राधे श्री राधे श्री राधे बोलो श्री राधे। श्री राधे श्री राधे श्री राधे बोलो श्री राधे। श्री राधे बोलो श्री राधे। श्री राधे श्री राधे श्री राधे बोलो श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। भज मन श्री राधे। भज मन श्री राधे। भज मन श्री राधे। गई कालनो कथा प्रसंग
સુખદેવજી મહારાજનો ભેટો પરીક્ષિત મહારાજની જોડે થયો. સુખદેવજી મહારાજે ભગવત કથાનો આરંભ કર્યો છે. મનુ મહારાજના 3 દીકરીઓની કથા આવી. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિને રુચિ ઋષિની જોડે પરણાવ્યા છે. એમના થકી યજ્ઞ નારાયણ અને દક્ષિણા નામનું જોડલું પ્રગટ થયું. બીજા દીકરી જેનું નામ છે દેવહૂતિ, કદમ ઋષિની જોડે પરણાવ્યા. એમના થકી ભગવાન કપિલ દેવજીનું પ્રાગટ્ય થયું. અને હવે ત્રીજા દીકરી છે જેનું નામ છે પ્રસૂતિ. ભાગવતજીનો 4થો સ્કંદ, જેને વિસર્ગ લીલા કીધી છે. 4થા સ્કંદમાં 4 પ્રકરણ બતાવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પ્રકરણમાં ધર્મ પ્રકરણમાં સતીની કથા બતાવી છે. તો અત્યારે આપણે સતી ચરિત્ર તમારી પાસે હું બતાવું છું. પ્રજાપતિઓનો રાજા છે દક્ષ, અને આ દક્ષ પ્રજાપતિની જોડે મનુ મહારાજે પોતાના દીકરી પ્રસૂતિના વિવાહ કર્યા છે. પ્રસૂતિ દ્વારા દક્ષ મહારાજને ત્યાં 16 દીકરીઓનો જન્મ થયો છે. 16 દીકરી, જેમાં 13 દીકરી ધર્મની સાથે પરણાવ્યા છે. કયા 13 દીકરી? તેના નામ અહીંયા બતાવ્યા છે કે શ્રદ્ધા, મૈત્રીય, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, તિતિક્ષા, મેઘા, રીમ અને મૂર્તિ. આ 13 દીકરી ધર્મની સાથે પરણાવ્યા. બીજા જે 3 દીકરી છે એમાં એક દીકરી જે સ્વાહા છે એને યજ્ઞ નારાયણની જોડે પરણાવ્યા છે. 15મા દીકરી જેનું નામ છે સ્વધા, એ પિતૃઓની જોડે પરણાવ્યા છે. અને સૌથી છેલ્લા દીકરી, નાના દીકરી છે જેનું નામ છે સતી. સતીને પરણાવ્યા છે દેવોના દેવ મહાદેવજીની જોડે. પંદર દીકરીનો ઘર સંસાર બરોબર ચાલ્યો છે, પણ સૌથી નાના દીકરી જે સતી છે એનો ઘર સંસાર બરોબર ચાલતો નથી. આ સતી પોતાના પિતાના આંગણે ગયા અને યજ્ઞમાં ગયા અને એને બળીને ભસ્મ થવું પડ્યું છે. પરીક્ષિત કહે છે કે ગુરુદેવ, એક વિનંતી છે. એક વાત મારા મનમાં સમજાતી નથી. મેં તો એવું સાંભળ્યું છે કે દીકરી પોતાના બાપના ઘરે જાય તો ઘરચોળા ઓઢીને આવે, કાંઈક સોગાત ભેટ લઈને આવે, અને તમે કહો છો કે સતી પોતાના પિતાને ત્યાં ગયા અને બળીને ભસ્મ થવું પડ્યું. તો આ વાત મને ગળે ઉતરતી નથી. આ કથા મને સંક્ષિપ્તમાં નહીં પણ વિસ્તારથી કઈ બતાવો. સુખદેવજી કહે, રાજન, દક્ષ પ્રજાપતિ એ પ્રજાપતિઓનો રાજા બન્યો છે. એક દિવસ મોટી સભા ભરાણી. આ સભામાં બ્રહ્મા, વિષ્ણુ અને સાક્ષાત મહેશ પણ ત્યાં આવ્યા છે. બધા આવ્યા છે. દક્ષ પ્રજાપતિ આવવાના બાકી છે. જ્યાં દક્ષ પ્રજાપતિનું આગમન થયું, સભામાં બધા જ ઊભા થઈ દક્ષ પ્રજાપતિને માન અને સન્માન આપવા લાગ્યા. પણ આ સભામાં 2 વ્યક્તિ ઊભા ન થયા. એક છે દક્ષ પ્રજાપતિના પિતા એવા બ્રહ્માજી,
અને બીજા છે દક્ષ પ્રજાપતિના જમાય એવા મહાદેવજી. બે વ્યક્તિ ઊભા ન થયા. દક્ષ પ્રજાપતિ મનમાં વિચાર કરે કે બધાય મને માન આપે, સન્માન આપે, આ બે મારા પોતાના, એક મારા પિતા છે, એક મારો જમાઈ છે, બે મને માન નથી આપતા. પણ મૂર્ખને ખબર નથી કે બાપ દીકરાને માન ન આપે, દીકરો બાપને માન આપે. વાત રહી મહાદેવજીની, તો ભગવાન શિવનો કોઈ ઈરાદો ન હતો કે દક્ષનું અપમાન કરવું, પણ ભગવાન શિવ ધ્યાનમગ્ન હતા. ગમે એમ તો એ શિવ છે. દક્ષે પોતાની સભામાં જાહેરાત કરી છે કે હે મારી વાલી પ્રજાજનો, સાંભળી લો, તમે બધાય મને ઊભા થઈને માન આપો છો, સન્માન આપો છો, પણ આ સભામાં બે મારા પોતાના, આ મારા પિતા બ્રહ્માજી માન આપતા નથી. ચાલો એમનો અપરાધ હું માફ કરી દઉં. પણ આ મહાદેવ મારો જમાય, જ્યારે એને કોઈ દીકરી આપવા તૈયાર ન હતું, ત્યારે મારી દીકરી સતી મેં એની જોડે પરણાવી. અરે આ મહાદેવ જટાને રાખવા વાળો, વાઘ ચર્મને ધારણ કરવા વાળો, શમશાનની રખ્યાને ચોળવા વાળો, ભૂતની ટોળીઓ સાથે ફરવા વાળો, છતાંય મારી દીકરી મેં એને પરણાવ્યો. નંદી અને ભૃંગી શિવના ગણો છે. ન ફાવે તેવા વચનો દક્ષ મહારાજ શિવજીને કહેવા લાગ્યા. અને ત્યારે નંદી અને ભૃંગી કહે મહારાજ ઉભા રહ્યો. શાસ્ત્રમાં લખ્યું છે કે 6 વ્યક્તિની નિંદા કોઈ દી સાંભળવી નહીં. કયા 6 વ્યક્તિએ કોની નિંદા ન સાંભળવી? પોતાના માતા પિતાની નિંદા થતી હોય તો એના સંતાને સંભળાય નહીં. પોતાના કુટુંબની, પરિવારની નિંદા થતી હોય તો એના સભ્યએ સંભળાય નહીં. પોતાના પતિની નિંદા થતી હોય તો એના પત્નીએ સંભળાય નહીં. પોતાના મિત્રની નિંદા થતી હોય તો એના મિત્રએ સંભળાય નહીં. પોતાના ઈષ્ટદેવની, કુળદેવીની, ઠાકોરજીની નિંદા થતી હોય તો એના ભક્તએ સંભળાય નહીં. અને છેલ્લે કહ્યું કે પોતાના ગુરુની નિંદા થતી હોય તો એના શિષ્યએ સંભળાય નહીં. મહારાજ, અમારા ગુરુની તમે નિંદા ન કરશો. હે દક્ષ મહારાજ, જો અમારા ગુરુની નિંદા કરશો તો દક્ષાય શ્રાપમ વિસસૃજ્ય દારુણામ, અમે તમને શ્રાપ આપી દેશું. એ તો અગ્નિ ચાલુ હોય અને એમાં ઘી હોમો તો ભભૂકી ઉઠે અગ્નિઓ. એક તો દક્ષ ક્રોધિત હતો અને એમાં વધારે નંદી અને ભૃંગી બોલે. દક્ષ ક્રોધિત થયો, હે નંદી અને ભૃંગી, તમારો ગુરુ મહાદેવ કાંઈ બોલતો નથી, તમે મને કહો છો? અરે જાઓ, તમારો આ મહાદેવ ભૂતની ટોળીઓ હારે ફરવા વાળો, વાઘ ચર્મને ધારણ કરવા વાળો, જટાને રાખવા વાળો, અરે કૈલાસ એવા પર્વતોમાં રહેવા વાળો, શમશાનની રખ્યાને ચોડવા વાળો. નંદી અને ભૃંગી કે છે મહારાજ બસ. બહુડ્યા પરિભી ધ્યાનમ વિસસ્મૃતિમ ગતિમ પશુમ. પશુ હોય ને એને તમે માર ન મારો ત્યાં સુધી એ સીધું નું હાલે. એટલે તુલસીદાસજીએ સુંદરકાંડની અંદર લખ્યું કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી સબ તાડન કા અધિકારી. ઢોલ ગવાર શુદ્ર પશુ નારી. ઘણા એનો વિરોધ કરે છે, પણ આ સત્ય છે. ઢોલ હોય, સરસ મજાનો હોય ઢોલ, પણ એને જો તમે દાંડી ન મારો તો એમાંથી અવાજ ન નીકળે. ઢોલ ગવાર એટલે અબુધ માણા હોય, એને જ્યાં સુધી લાકડી નો દેખાડો ત્યાં સુધી સીધો નો હાલે. શુદ્ર નીચ જ્ઞાતિનો વ્યક્તિ હોય એને પણ જો ડર ન બતાવો તો કામ ન કરે. પશુ
કોઈ પશુ ચાલ્યું જતું હોય તો એને સીધું મોઢું આપણા સામે લાવીને મૂકે, શિંગડું મારવા જાય તેને લાકડી બતાવવી પડે. નારી ઘણા એવો વિચાર કરે છે કે ઢોલ ગવાર શુદ્ર પશુ, નારી સબ તાડના કે અધિકારી, એટલે સ્ત્રીને મારવી જોઈએ, એવો અર્થ નથી. સમજજો, સ્ત્રી હંમેશા પોતાના પતિના વશમાં હોવી જોઈએ. જે સ્ત્રી પતિના વશમાં નથી એ પશુ સમાન છે. હું નથી કહેતો, તુલસીદાસજી લખે છે. અને આજે કલિકાલ છે, તમે જુઓ છો ને, સ્ત્રીને બધા અધિકાર આપવા એ બહુ સારી વાત છે. જેમ પરિવર્તન આવે એ પરિવર્તન પણ જરૂરી છે, પણ જ્યારે સ્ત્રી પોતાના પતિના કાબુમાંથી બહાર જાય છે, ભાગવતમાં પણ લખ્યું છે, કલિકાલના લક્ષણો લખ્યા છે, પણ આપણે એમાં બહુ જવું નથી. અહીંના બહેનોની વાત કરતો જ નથી. અહીંના બહેનો તો બહુ સારા. અહીંનું કઈ બોલાય? બહુઢ્યા પરિભી ધ્યાન વિસ્મૃતિમ ગતિમ પશુ. હે દક્ષ, તને તો જ્યાં સુધી માર નહીં મારી ત્યાં સુધી તું પશુ સમાન બોલીશ. એટલે હે દક્ષ સાંભળી લે, દક્ષાય બક્ષો મુખો ચિરાત. હે દક્ષ, જા બોકડાના મોઢા વાળો થા. ક્યારનો બોકડો બકબક કરતો એમ તું બકબક કરે છે, બકબક કરે છે. ભૃગુ મુનિ બાજુમાં ઉભા હતા, પોતાના ભાઈને શ્રાપ મળ્યો એટલે ભૃગુ મહારાજ ક્રોધિત થયા. ભૃગુ પ્રપુચ્છય શ્રાપમ બ્રહ્મદંડ દુરાત્ય. ભૃગુ મહારાજે કીધું, હે નંદી અને ભૃંગી, જાઓ, તમારા મહાદેવજીના મંદિરો તૂટશે, એને લૂંટવામાં આવશે. આપણા ભારતમાં અનેક શિવ મંદિરોને તોડવામાં આવ્યા, અનેક શિવ મંદિરોને લૂંટવામાં આવ્યા. સોમનાથનું મંદિર 17 વાર લૂંટવામાં આવ્યું. અનેક વ્યક્તિઓએ એમાં પોતાના પ્રાણની આહુતિ આપી છે આ શિવ મંદિર બચાવવા માટે, સોમનાથનું મંદિર બનાવવા માટે. જો તમે અને હું આજે સોમનાથ મંદિરના દર્શન કરી શકતા હોય તો આપણા વડીલોએ આપેલી આહુતિ છે. શ્રી વલ્લભભાઈ પટેલ એમને આ સોમનાથનું મંદિરનો જીર્ણ ઉદ્ધાર કર્યો. બીજા કોઈ તૈયાર નહોતા. બધાયનો વિરોધ કરીને વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા કરવા ગયા હતા. આજે આપણે સોમનાથ મંદિરના દર્શન કરી શકતા હોય તો એમને આભારી છે. અનેક બ્રાહ્મણોએ, અનેક સાધુ સંતોએ, અનેક વીરોએ એમાં આહુતિ આપી છે. આ ભૃગુ મુનિનો શ્રાપ છે. શ્રાપ આપવામાં આવ્યો. ભગવાને વિચાર કર્યો, બે મારા પોતાના છે, એકબીજાને શ્રાપ આપશે તો કેમ ચાલશે? સજ્જન માણસ વિવાદ ન કરે અને કોઈની સાથે બહુ વિવાદ કરવો નહીં. વિવાદથી વિષાદ વધે, એટલે એના કરતા છોડી દેવું. અને મૂઢ માણસો સાથે કોઈ દી વિવાદ ન કરવો. જ્ઞાની હોય એની જોડે વિવાદ કરો તો વાંધો નહીં, ચર્ચા કરવી, વિવાદ ન કરવો. ભગવાન શિવજી ઉભા થઈ કૈલાસમાં ચાલ્યા ગયા. દક્ષ પ્રજાપતિએ જાહેરાત કરી, હે મારી વાલી પ્રજાજનો, આજથી કહું છું, કોઈ પણ શુભ કાર્ય કરો, બધાયને તેડાવજો, મારા જમાઈ અને દીકરીને કોઈ તેડાવશો નહીં. જાહેર કરી દીધું. સમય વ્યતીત થયો. બધાએ વિચાર કરે કે અમારે યજ્ઞ કરવો છે, કોઈ કે મારે દીકરીના લગ્નનો પ્રસંગ કરવો છે. પણ જમાઈને બોલાવી તો સસરાને વાંધો, ને સસરાને બોલાવી તો જમાઈને વાંધો. કરવું શું? એટલે બધા યજ્ઞ કાર્ય બંધ થયા. નારદ મુનિ દક્ષ પ્રજાપતિની પાસે આવે, હે દક્ષ મહારાજ,
મેં સાંભળ્યું છે કે તમારે ને તમારા જમાઈને કંઈક વાંધો પડ્યો છે. દક્ષ પ્રજાપતિ કે નારદ મુનિ મારા જમાઈનું નામ મારી પાસે લેતા નહીં, મારે એનું નામ સાંભળવું નથી. નારદ મુનિ કે હે દક્ષ, તે જાહેરાત કરી પછી કોઈ યજ્ઞ કાર્ય કર્યું હોય, તને બોલાવ્યો હોય અને તારા જમાઈને ન બોલાવ્યા એવું બન્યું? તો કે ના. અરે મૂર્ખે જ કહેવા આવ્યો છું કે બધાય તારા જમાઈ મહાદેવજીના ડરથી યજ્ઞ કરતા નથી. હે દક્ષ, કોઈ હોય તો પોતાના ઘરે કરે મોટો વાજપેયી યજ્ઞ. બધાયને બોલાવ, તારા જમાઈ અને દીકરીને ન બોલાવ, તારા ઘરેથી અહીંયા ચીલો પાડ. દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો, કરું વાજપેયી યજ્ઞ, બધાયને તેડાવું, ન તેડાવું મારી દીકરી અને જમાઈને. નારદ મુનિ કે સાંભળી લે, યજ્ઞ કરે એનો વાંધો નહીં, બધાયને તેડાવે એનો વાંધો નહીં, પણ તારી તૈયારીમાં રહેજે. શેની તૈયારી? છેલ્લી યાત્રા કાઢવી જોઈએ ને, ભગવાન શિવજીનું અપમાન કરવાનું છે. દક્ષે પત્ર લખ્યો, પત્રિકા લખી છે, આદરણીય માનનીય દેવતાઓ, મારે ત્યાં વાજપેયી યજ્ઞ થાય છે અને આ યજ્ઞમાં દરેકે મારે ત્યાં આવવાનું છે, પણ ખાસ નોંધ લખી બે વસ્તુની. પહેલી વાત કે મારા યજ્ઞમાં એકલા કોઈ આવવાનું નહીં, બધાએ સજોડે આવવાનું અને બધાએ કૈલાસ ઉપર થઈને આવજો, એટલે મારા જમાઈની ખબર પડે. સજોડે આવવાનું. અને હવે જમાનો બે માણાનો આવી ગયો. જમાનો હવે બે માણાનો આવ્યો છે. શાક લેવા જાય તોય બે માણા, ડીમાર્ટમાં ખરીદી કરવા જાય તોય બે માણા, ફરવા જાય તોય બે માણા, પણ હજી કથામાં બે માણા આવતા નથી. કૃષ્ણ કનૈયા. આ અમુક આવ્યા હોય. પત્રિકા લખી, દેવતાઓ પત્રિકા વાંચે છે, વિમાનને તૈયાર કર્યા, આવી રહ્યા, કૈલાસ ઉપરથી પસાર થાય. સતી ભગવાન શિવની સામે બેઠા છે, ભગવાન રામજીના ગુણાનુવાદ ચાલે અને ત્યાં તો સતીનું ધ્યાન આકાશમાં ગયું છે. સતી વિલોકે વ્યોમો વિમાના, જાત ચલે સુંદર વિધિના. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. સુર સુંદર કરી કલ ગાના, સુનત શ્રવણ છૂટી મુનિ ધ્યાના. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. પૂછેવું તબ શિવ કહેવું બખાની, પિતા યજ્ઞ સુની હર ખાની. જો મહેશુ મોહી આપ હું દેહી, કछु દિન જાઈ રહામી સયેહી. સતી વિલોકે વ્યોમો વિમાના, જાત સુંદર વિધિના. આકાશમાં વિમાન જોયા. સતી કહે મહાદેવજીને કહ્યું કે હે ભોળાનાથ, હે શિવશંકર, આ બધા કઈ બાજુ જાય છે? મહાદેવજીએ કીધું, દેવી તમારા પિતાને ત્યાં બધા નાટકમાં જાય છે. પિતા ગેહું કૌતુંબ, કૌતુંબ એટલે નાટક. શિવજીને ખબર નહોતી કે યજ્ઞ થાય, પણ નાટક કેમ કીધું? યજ્ઞ ત્રણ પ્રકારના છે: સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. કોઈનું ખરાબ કરવા માટે યજ્ઞ કરવામાં આવે ને તામસી યજ્ઞ કહેવાય. દક્ષ યજ્ઞ તો કરે છે, પણ શિવનું અહિત કરવા માટે તામસી યજ્ઞ છે. સતી કહે પ્રભુ આ બધા યજ્ઞમાં જાય છે, આપણે પણ જવું જોઈએ.
મહાદેવજી કે દેવી જવામાં વાંધો નથી, પણ આપણને આમંત્રણ મળ્યું નથી, અને આમંત્રણ વગર જઈને તો કિંમત આપણી થાય નહીં. સતી કહે છે મહારાજ હે ભોળાનાથ, શાસ્ત્રમાં 6 જગ્યા એવી લખી છે જ્યાં આમંત્રણ વગર જઈ શકાય. મહાદેવજી કે વાહ દેવી, તમે મારા કરતા પણ વધારે શાસ્ત્રનું અધ્યયન કર્યું લાગે છે, મારા કરતા તમે વધારે જ્ઞાની છો. કઈ 6 જગ્યા જ્યાં આમંત્રણ વગર જઈ શકાય? સતી હવે કહે છે દેવ મંદિરે દર્શન કરવા જવું હોય તો આમંત્રણની જરૂર નથી, કથામાં જવું હોય, સત્સંગમાં જવું હોય તો આમંત્રણની જરૂર નથી, મિત્રને ત્યાં મિત્રએ જવું હોય તો આમંત્રણની જરૂર નથી, પતિને ત્યાં જવું હોય તો આમંત્રણની જરૂર નથી, સત્સંગમાં જવું હોય, કથામાં જવું હોય તો આમંત્રણની જરૂર નથી, અને છેલ્લે દીકરીને પોતાના બાપના ઘરે જવું હોય તો આમંત્રણની જરૂર નથી. મહાદેવજી કે દેવી આમાં ક્યાંય એવું આવ્યું કે જમાઈએ સસરાને ત્યાં જવું હોય તો આમંત્રણની જરૂર નહીં? હું તો તમારા પિતાનો જમાઈ છું, આમંત્રણ વગર ન જાઉં. સતી કે છે પ્રભુ હું તો જઈ શકું ને. મહાદેવજી કે આ તમે જઈ શકો, પણ હે સતી, જો ભગવાન શિવજીએ ભાગવતજીના 4થા સ્કંદની અંદર 3જા અધ્યાયમાં 25મા શ્લોકમાં સતીને નોટિસ આપી. સતી કહે કે પ્રભુ મારે પિયર જાવું છે, સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવજી, મને પણ પિયર જવાના કોણ? 2-4 કડી આપણે એની લેશું. સૌ કોઈ પિયરિયામાં, મને પિયર જવાના ઘણા છે, એ મને પિયર જવાના ઘણા કોટ છે. કેટલા દાડાનો વધાડ પાર્વતી, કેટલા દાડાનો વધાડ રે, તમે કેટલા દાડે પાછા આવશો? હનુમાન દેવજી જેટલા પીપળિયાના પાન રે, રામ રામ રામ, અમે એટલા દાડે રે પાછા આવશું, એ અમે એટલા દાડે રે પાછા આવશું. રથડો કર્યો તૈયાર મહાદેવજીએ, રથડો કર્યો તૈયાર રે, કેવા સતી પિયર જવાની કર્યા. લીધો છે મોતીરાનો વેશ રે હોજી, રે ખંભે શોભે છે લાલ મોજડી, એના ખંભે શોભે છે લાલ મોજડી. સરખી સાહે લડી સાથ રે પાર્વતી, સરખી સાહે લડી સાથ રે, ને મોજડીના કરો ને મોજડીના મૂલે મોચીડા વીરા, કરો ને મોજડીના મૂલ રે, રામ રામ રામ, એ મારા ખંભે શોભે છે લાલ મોજડી,
એ મારા પગમાં શોભે છે લાલ મોજડી થાય નૈયા મોજડીના મૂલ પાર્વતી થાય નૈયા મોજડીના મૂલ રે આ તો મોંઘા મૂલોની મારી મોજડી ગામ મોતીરા તને આપું બે ચાર ગામ રે આપું મારા હૈરા કેરો હારલો એ તને આપું મારા હૈરા કેરો હારલો રાંધોને ભાવતા ભોજન પાર્વતી રાંધોને ભાવતા ભોજન રે તારા હાથે જમવાના કોડ છે મને તારા હાથે જમવાના કોડ છે ગુરુ પ્રતાપે પ્રતાપે ગાય કલ્યાણ દાસ ગુરુ પ્રતાપે ગાય રે હો હું તો તમારા ચરણોનો દાસ છું એ હું તો તમારા ચરણોનો દાસ છું સૌ કોઈ પિયરમાં જાય મહાદેવજી સૌ કોઈ મૈયરમાં જાય રે મને પિયર જવાના ઘણા કોડ છે મને મૈયર જવાના ઘણા કોડ છે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા તમે મને માયા માયા લગાડી રે તમે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે ફરવા જાવું છે મારે આજે તો ભાઈ કથામાં હવે મારે નથી બેસવું મારે નથી બેસવું દર્શન કરવા જાવું રે रिधि दे सीधी दे अस्त नवनिधि दे वंश में वृद्धि दे तुबा कुबानी
जय हो। वरदान दे दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास दानी हृदय में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी अभय वरदान दे मां शंभुरानी रंग तरंग प्रवाह चले तो कुंभ को नीर पियो न पियो जाके हृदय रघुनाथ बसे तो और का नाम लियो न लियो कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र दान दियो न दियो कवि कंग कहे सुन सायक बरियक मूरख मित्र कियो न कियो અમારા કાઢિયાવાડમાં કોક દીન એ કાઢિયાવાડમાં કોક દીન અને ભૂલો ઈ પણ ને ભગવાન અરે થાને મારો મહેમાન સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા रणसिंगा भागे सूता जागे कायर भागे काम पड़े કામ પડે धम धम धरती फौज परंती विनाश करती ते गवड़े जननी ना जाया कविए गाया लोक विरला कोक जड़े मैदान में मरवा अवसर भरवा मर्द कसुंबल रंग चढ़े मर्द कसुंबल रंग चढ़े आदि पण लागी नहीं आदि पण लागी नहीं ने बड़ी बांसुरी में ये भो हरे बोल आमा गुरुजी बिचारा क्या करे ए ओला चेला मां पड़ी चूक सुर संग्राम देखी भागे नहीं देखी भागे सो सुर नहीं काम क्रोध मद लोभ जुगना मंडन धन ही खेल मही सिलोर साचा संतोषी साई आया नाम समूह खूब बाजे कहे कबीर को जुग सुरमा कायर भीरत तुरई भाजे तो राधे तू बड़भागिनी तूने कौन तपस्या की अरे तीन लोक
આંખ કે તਰਨ તારણ वो तेरे आधीन। एक दिन राधा की खोज में, एक दिन राधा की खोज में श्याम खुद राधा बन गई। सब सखियन को कहने लगी मेरी राधा कहाँ गई। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा 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 ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा 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 ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। श्याम देखा घन श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, किसी ने मेरा श्याम देखा। संभवितस्य स्वजना पराभव यदाय ससंघाय मरणाय कल्पयते। हे देवी, મારા વચનને સમજ્યા વગર જશો ને તો ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્યતિ, તમારું સારું નહીં થાય. કદાચ તમારા ભાઈ, તમારી માતા, તમારા પિતા, તમારા ભાઈઓ તમને માન સન્માન નહીં આપે. સતી કે ભલે ના આપે તોય જામું છે. સતી જવા માટે તૈયાર થયા છે. શિવજીએ ના પાડી છતાંય સતી જાય. કારણો ઘણા બતાવ્યા, પણ ભગવાન શિવ ઈચ્છે કે સતી પિતાના ઘરે જાય, યજ્ઞમાં પડીને ભસ્મ થાય, આવું શિવજી ઈચ્છે છે. નંદી અને ભૃંગીને બોલાવ્યા, જાઓ તમારી માતાને લઈ દક્ષના યજ્ઞમાં લઈ જાઓ. નંદી અને ભૃંગી પીઠ ઉપર બેસાડી કનકલ ક્ષેત્ર હરિદ્વાર સ્થાન છે ત્યાં આવ્યા છે. દક્ષ પ્રજાપતિ જાહેરાત કરે, મારી વાલી પ્રજાજનો યાદ રાખજો, આ સભામાં કદાચ મારો જમાઈ મહાદેવ અને મારી દીકરી સતી આવે ને, કોઈ એને માન સન્માન આપશો નહીં. સતીએ પોતાના અંતકરણમાં કેટલાય વિચારો લીધા છે. સતીએ વિચાર કર્યો કે જઈને પહેલા મારે મારા પિતાને ઠપકો આપવો છે કે હે પિતા, હું જ્યારે નાની હતી ત્યારે ખોડામાં બેસાડી તમે મુખમાં કોળિયા મૂકતા હતા. બધી બહેનો કરતા તમે અતિ સ્નેહ મને કરતા હતા. શું થયું પિતા તારા પ્રેમને? ક્યાં ગયા એ દિવસ? મેં પાણી માંગ્યું હોય અને તમે મને દૂધ લાવીને આપ્યું હોય, કોઈ વસ્તુની મેં માગણી કરી હોય અને ત્યારે તમે સૈનિકોને ચારેય બાજુ દોડાવ્યા હોય, એ પ્રેમ તમારો ક્યાં ગયો પિતા? અરે મારે મારી માને જઈને કેવું છે, માં દીકરીના દુઃખને ઠાલવવાનું ઠેકાણું એટલે માનો ખોડો. દીકરી સાસરે ગઈ હોય, સાસરે ને કોઈ પણ દુઃખ હોય ને તો એ દીકરી બીજાને ન કહે પણ પોતાની માને કહે છે, માં મારા પિતા તો અહંકારી બન્યા, મારા પિતા એ પુરુષ છે. પુરુષનું હૃદય કઠણ હોઈ શકે, પણ તું તો માં છે. મારે મારી બહેનોને જઈને કેવું છે કે બહેનો,
એક ઘરચોળાની લાલચમાં આવી અને તમે તમારી નાની બેન સતીને વિસરી ગયા, ભૂલી ગયા. બધાઈને ઠપકો આપવો છે આવો મનમાં વિચાર સતી લઈને આવે. નંદી અને ભૃંગી પોતાના પીઠ ઉપરથી સતીને નીચે ઉતારે. દક્ષ પ્રજાપતિ કહે, જુઓ જુઓ કોણ આવે છે, આ મારા જમાઈની પત્ની આવે છે. જમાઈની પત્ની શબ્દ વાપરતા જ સતીની આંખમાંથી ટપ ટપ આંસુ. હે પિતા, તમે શું બોલો છો એનું તને ભાન નથી. હું તારી દીકરી પહેલા હતી અને પછી આ મહાદેવજીની પત્ની બની છું, પછી તમારા જમાઈની સતી. પિતા પાસે ગયા પણ પિતાએ માન ના આપ્યું, સન્માન ના આપ્યું. પોતાનો બાપ જ્યારે માન સન્માન ન આપે તો બીજું તો કોણ એને માન સન્માન આપી શકે. સતી ટપ ટપ આંસુ પડતા મા પાસે ગયા. માએ પણ પોતાનું મસ્તક નીચું નમાવી દીધું. માએ મસ્તક નમાવ્યું. બહેનોનું તો શું પૂછવું, બહેનો પણ મસ્તક નીચા કરીને ઊભી છે. અને સતી યજ્ઞશાળામાં આવ્યા. બધા જ દેવોના સ્થાપન કરવામાં. ઈશાન ખૂણો ખાલી છે. મારા ભોળિયા નાથનું, મારા શિવનું સ્થાપન કરવામાં આવ્યું નથી. સતી ક્રોધિત થયા. હે બ્રાહ્મણો, મારા પિતાના વચનમાં આવી અને તમે મારા પતિનું અપમાન કર્યું છે, મારા પતિનું સ્થાપન કર્યું નથી. જાઓ કહી દઉં છું, હે બ્રાહ્મણો, જે યજ્ઞમાં મારા પતિનું સ્થાપન નહીં હોય એ યજ્ઞનો વિધ્વંસ હું કરી નાખીશ. સતી કહે, હે પ્રભુ, હું સતી સ્ત્રી હોય, શિવજીને મારા પતિ માયના હોય ને. હે દક્ષ પ્રજાપતિ, ઉત્પન્ન મિદમ કલેવર ન ધારી સતી સતી કંઠ કરણી. હવે તારા શરીર થકી આ શરીર ઉત્પન્ન થયું છે, એટલે હવે આ શરીરને હું રાખવા માંગતી નથી. જ્યાં મારા ભોળાનાથનું અપમાન થયું હોય, મારા પતિનું અપમાન થાય, ત્યાં હું કેમ જીવિત રહી શકું. સતી કહે, પ્રભુ, હે હરિ, સતી સ્ત્રી હોય, મારા પતિ શિવજીને પતિ માયના હોય તો મારા જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત થાય, હું બળીને ભસ્મ થઉં. આટલો શબ્દ બોલતા જ સતીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત થયો. સતી બળવા લાગ્યા અને સતી બળતા બળતા કહે, શું કહે છે સતી? यह इतिहास सकल जग जानी, तात में संक्षिप्त बखानी. સતી મરમ હરી સન બરુમાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. સતી મરત હરી સનવર માગા, જન્મ જન્મ શિવ પદય અનુરાગા, પદય અનુરાગા. નમ શિવાય, નમ શિવાય, નમ શિવાય, નમ શિવાય. તેહી કારણ હિમ ગિરી ગૃહ જાઈ, જનમી પાર્વતી તનહી પાઈ. સતી મરમ હરી સન બરુમાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. સતી મરતા મરતા કહે કે હે પ્રભુ, જન્મો જન્મ મને શિવ પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય એવું કરજો. સતી બળી ગયા. નારદ મુનિ આવ્યા.
શિવજીને કીધું હે ભોળાનાથ હે શિવશંકર મારા માં બળી ગયા બળતા બળતા એમ કે જન્મો જન્મ શિવ પદ અનુરાગા. શિવજીને ક્રોધ આવે, જટાને ત્રણાદ લાંબી કરી વટ વૃક્ષની સાથે અથડાવતા વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કર્યો. જા યજ્ઞનો વિધ્વંસ કર. વીરભદ્ર આવે, ઈડા પીડા સાકીની ડાકીની ભૂત પ્રેત પિશાચને લીધા. મારો કાપો મારો કાપો મારો કાપો થઈ ગયું. યજ્ઞનો વિધ્વંસ થયો. દક્ષના મસ્તકને છેદી યજ્ઞમાં હણ્યો. યજ્ઞ નારાયણ દેવ કી જય. બધા દેવતાઓ શિવ પાસે આવે, શિવને બોલાવ્યા છે. યજ્ઞને નવ પ્રજ્વલિત કર્યો. લાવો દક્ષનું મસ્તક ક્યાં છે? મહારાજ એ તો યજ્ઞમાં હમાઈ ગયું. જાઓ પૂર્વ દિશામાં જે સામે મળે ને લેતા આવો. સૈનિકો આવ્યા છે. પૂર્વ દિશામાં એક બોકડો મળ્યો. બોકડાના મસ્તકને છેદીને લાવ્યા. દક્ષના મસ્તક ધડ ઉપર બોકડાનું મસ્તક લગાવ્યું, અંજલિ છાંટી. દક્ષ પ્રજાપતિને સજીવન કર્યો. ભગવાન આવ્યા. દક્ષ મહારાજ તમારા જમાએ તમને સજીવન કર્યા, બે હારા વાક્ય તો બોલ. દક્ષ મહારાજ બોલવા જાય, બગ 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 થવા લાગ્યું. બધાએ સભામાં ખડખડાટ હસે છે. ભગવાન શિવજી આવે, સતીના સબને પોતાના હાથમાં લીધા. 14 બ્રહ્માંડમાં ફરે. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રને છોડ્યું છે. સતીના સબના 52 ટુકડાઓ કર્યા. આ પૃથ્વી ઉપર 52 શક્તિપીઠોની રચના થઈ. બોલી આદ્ય શક્તિ આદિ અનાદિની ભવાની માત કી, અંબે માત કી જય. અહીંયા સતી ચરિત્ર બતાવ્યું. પ્રસૂતિના ગર્ભ થકી ઉત્પન્ન થયેલા સતી બળી અને ભસ્મ થયા. શિવ અને સતીનું ચરિત્ર મેં આપની પાસે બતાવ્યું. આ ચરિત્ર જે કોઈ શ્રવણ કરે, એનો પાઠ કરી બીજાને શ્રવણ કરાવે. કોઈ પણ દીકરીને સસુર પક્ષમાં દુઃખ હોય તો ભગવાન એ દુઃખને દૂર કરે છે. બોલીએ નીલકંઠ મહાદેવ કી. આજે આપણે બહાર જવાનું હોવાથી અત્યારે આપણી કથાને અહીંયા વિરામ આપીએ. હવે થાળ અને આરતી કરશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બધી શક્તિપીઠમાં એમાં એક શક્તિપીઠ અહીંયા પણ આવેલી છે હો. કોઈને દર્શન કરવા જવું હોય તો વનિતા દેવી શક્તિપીઠ અહીંયા જ છે. શંકરાચાર્ય આશ્રમ છે ને આપણે વનિતા દેવી શંકરાચાર્ય જૂનો આશ્રમ છે ને. શંકરાચાર્ય મહારાજ આદિ શંકરાચાર્ય જ્યાં રહેતા હતા. વિમલા દેવી, જો વિમલા દેવી. હા વિમલા દેવી. નમો વિમલા મૈયા. વાહ. તો હવે આરતી કરશું. અને બધા બહેનો ભાઈઓ, જે લોકોને આપણે અત્યારે જવાનું છે ફરવા માટે, બધા અહીંથી કથા વિસર્જન થાય, પૂરી થાય એટલે નીચે બધા આવી જજો. અત્યારે આપણે નાસ્તો સવારે રાખ્યો નહોતો. અત્યારે પૂરી અને શાક ભોજન આપણે કરી નીકળવાનું છે. થોડી ઉતાવળ રાખજો. થાળ અને આરતી પૂરી થાય એટલે આપણે નીકળવાનું છે. જે લોકોના નામ લખાવ્યા છે એ બધા ત્યાં બસમાં બેસી જશે. બીજી વાત, સીટ નંબર આપણે કોઈને આપ્યા નથી. અને અહીંયા કંઈ સવારથી આઈન સુધી સીટ નંબર આપવાના નથી. બને ત્યાં સુધી જે વૃદ્ધ હોય એને આગળ રાખવાનો પ્રયત્ન કરજો. અને જે વાંહે બેસી શકતા હોય વાંહે બેસજો. આમાં હવે આપણે એક પરિવાર છીએ, કુટુંબ છીએ, તો થોડું સમજીને આપણા ઓલા પ્રમાણે વિચારથી બધાને વ્યવસ્થિત જગ્યા મળી જાય એવું કરજો. અને અમારી ચિંતા ન કરશો, અમે ડ્રાઈવર પાસે બેસી જઈશું. હાલો હવે થાળ અને આરતી. કંચન થાળ કરગ્રહી હે ભાઈ યશોદામાં, ભક્તો ભેળા મણી પીરસે થાળ, તમે જમો ને નંદ કુમાર. બ્રહ્મ જાણે સો બ્રાહ્મણા, બ્રહ્મ જાણે સો બ્રાહ્મણા, સાધન
મન કરે સો સંત સંકલ્પ संकल्प तजे सो सन्यासी है मन मारे सो महन આવો નંદજી ના લાલ આવો જશોદા ના બાળ हे आवो नंद આવી ભલી ભાતની ओ हूँ तो उठी थी अलबेला अड़धी रातनी ढाईड़ा सोना केरा पाट पिंसा कंचन केरा था काया सोना केरा पात तिरछा कंचन केरा थाल तने मुश्केली नहीं पड़वा दઉં કોઈ વાતની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની એ હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની ઢેબર ધારી મોન થાળ લાડુ ચૂરમાનો નહીં પા બરધારી મોહન થાળ લાડુ ચૂરમાનો નહીં પાર મેં તો જલેબી બનાવી ભલી ભાતની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની પરવર ફૂલાવરનું શાક સાથે સુરણ બટેકા પરવર ફૂલાવરનું શાક સુરણ બટેકા છે સાથ ઉદર ભાજી રે બનાવી ભલી ભાતની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની ભજીયા વાલ અથાણા સાથ પાપડ ખૈડા છે ગોપાલ પાપડ તળ્યા શ્રી ગોપાલ મેં તો ચટણી રે બનાવી આલુ દ્રાક્ષની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની એ હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની કીધો કમોદ કેરો ભાત સાથે છૂટી મગની દાળ કીધો કમદ કેરો ભાત સાથે છૂટી મગની દાળ મેં તો કઢી રે મેં તો કઢી રે બનાવી તાજા દહીંની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની જીવન હું તો ઉઠી તી એ હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની ભરી જમનાજીની જારી સાથે દોડાવું હું ભરી જમના જારી સાથ એને ધોજો મોઢું હાથ સાથે આપુરે સાથે આપુરે સાંભળ્યા બીડી ભાન રે હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની એ હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની મારા હૃદય કમળમાં નાથ કરજો કાયમ મુકામ મારા હૃદય કમળમાં નાથ કરજો કાયમ મુકામ મારી મંજૂર રાખો ને અંતરની અરજી હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની હું તો ઉઠી તી અલબેલા અડધી રાતની આરતી પ્રજ્વલિત કરો શાસ્ત્રીજી ચાલો યજમાન આરતી કરવા માટે આવી જાઓ